આતડ્યો નિજ સ્વરૂપથી અજાણ ભેટ્યા સદગુરુ ત્યારે થઈ નિજની ઓળખાણ તો દેહમાં દેહાતીત દર્શે સાકારમાં નિરાકાર રૂપમાં સ્વરૂપ દર્શે તે દ્રષ્ટિએ સદગુરુ જાણ સત્સંગ રૂપી ધન મળ્યું સદગુરુ મળ્યા જોને શેઠ ભીખ માંગવાનું તારું મટી ગયું મૂર્ખ કોની કરે તું વેઠ તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ પરમાત્મા સ્વરૂપ કેવું છે? સંતોએ વાણી દ્વારા એક જ વાત કરી કે તમે તમને ઓળખો. ક્યાંય કોઈ એવું ન કીધું કે તમે રામને ઓળખો, તમે કૃષ્ણને ઓળખો કે તમે કોઈ ભગવાનને ઓળખો. એવી ક્યાંય વાત નથી કરી. વાત એક જ કરી કે તમે તમને ઓળખો, કારણ કે પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી. અહીંયા રામના સ્વરૂપને જોવે તો રામના સ્વરૂપમાં તે તમારી જ ચેતના કામ કરે છે. કૃષ્ણના સ્વરૂપે જોવે તો એની અંદર તમારી ચેતના જ કામ કરે છે. અને આની અંદર ચેતના છે એટલે આ જગતની ચેતના દેખાય છે, નકર ના દેખાય. તમે તમે જ છો, તમારી સિવાય આ જગતની અંદર કોઈ નથી. આપણી જેવી દ્રષ્ટિ છે એવું આપણને જગત દેખાય છે. જો કામમય દ્રષ્ટિ થઈ તો જગત કામમય દેખાણું, અને જો રામમય દ્રષ્ટિ થઈ તો જગત રામ દેખાણું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ. ત્રીજું લોશન ખોલે સુરતા તો લહેરું લે છે. જગત જેમ છે એમ છે, તમે જેમ છો એમ છો. તમે સહજ છો. તમને મેળવવા માટે તમારે કાંઈ કરવાનું નથી. સંતોએ કીધું કે ભાઈ તું છો, તને મેળવવા માટે તમારે બીજા કોઈને ઘરમાંથી છોકરું ખોવાઈ ગયું હોય તો એને ગોતવા માટે બજારે જાઓ, અથવા આપણા વૃદ્ધ માતા પિતા હોય એ ક્યાં એટવાણા હોય તો એને ગોતવા માટે આપણે નીકળીએ. પણ આપણે ક્યારેય આપણને ગોતવા નીકળ્યા? કેમ નથી નીકળ્યા? તમને ખબર છે હું છું એટલે તમે ગોતવા નીકળ્યા નથી. તમે જગતના ઘરની કોઈ પણ વસ્તુ ખોવાય એટલે ગોતવા નીકળો છો, પણ તમે તમને ક્યારેય ગોતવા નથી નીકળ્યા, કારણ કે તમને અહેસાસ છે કે હું છું. અને આવી જેને ખબર પડી ગઈ કે મારી અંદર જે ચેતના કામ કરે છે, જે આત્મ સ્વરૂપ છે, અને એ આત્મ સ્વરૂપના કારણે આત્મ સ્વરૂપ દેખાય છે, નકર ના દેખાય. સંતોએ એટલે કીધું જોયું જોનારની માય. ક્યાં જોયું? જોયું જોનારની માય. આ જોવા વાળો છે ને એની અંદર જોયું છે. આપણને એમ થાય છે કે હું બીજાના દર્શન કરું, એટલે તમારા જ દર્શન થાય, બીજાના દર્શન થતા જ નથી. બીજો છે જ નહીં. આ તો બીજો માન્યો ને એટલે દુઃખ ઊભું થયું છે.
આપણી અંદર આ જગત આખાની અંદર એક જ ચેતના કામ કરે છે અને જાગ્રત મહાપુરુષોએ આ ચેતનાને પ્રગટ કરી અને એનો ચેતન જાગી ગયો. ચેતન જાગી ગયો એટલે પછી એને કાંઈ કરવાનું નહોતું, ઓલો એને પહોંચાડી દે. એને કાંઈ કરવું ન પડ્યું ને પોગાડી દીધા એને. નિરાંત નૌકા નામ કી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં, બાર પેરા ન ખાય. આપણે નાવમાં બેહી જવાનું છે, કરવાનું આપણે કાંઈ નથી, પણ નાવમાં બેહવા માટે જે કરવું પડે એ કરવું પડે. સ્થિરતાના ઘરમાં તો આવવું પડશે ને. આપણે કહીએ છીએ કાંઈ કરવાનું નથી, પણ સ્થિરતાના ઘરમાં કેટલું બેઠા આપણે. નાવની અંદર શાંતિથી બેહવાનું છે તો પારમાં પહોંચાડે, તરત જ પાર પહોંચાડી દે એમ છે. નિરાંત નૌકા નામ કી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં, બાર ફેરા ન ખાય. બીજી સાખીમાં સંતોએ કીધું, નિરાંત નૌકા નામ કી તામે બેસ્યું એક રાખ, અધવસાળે ઉતરી જાય તેમાં સદગુરુનો શું વાંક. અધવસાળે જો એ ઠેકડા મારવા મળે ને ડોકા બહાર કાઢવા મળે તો સ્થિરતાના ઘરમાં તો આપણે આવ્યા નથી, તો સદગુરુ ક્યાંથી પાર પહોંચાડશે? સ્થિરતાના ઘરમાં તો આવવું પડશે ને. આપણે બહુ ભમીએ છીએ, બહુ બધું ફરીએ છીએ, પણ ક્યારેય પાછું વળીને દ્રષ્ટિ કરતા નથી. આ જગતની ઉત્પત્તિ 3 દેવો દ્વારા થઈ એટલે તરત જ આપણે આઘા નીકળી જઈએ કે ક્યાં બ્રહ્મા હશે, ક્યાં વિષ્ણુ હશે, ક્યાં મહેશ હશે. આ 3 દેવ અજર અમર અને અવિનાશી છે, એ આવતાય નથી જાતાય નથી. આ સૃષ્ટિના રચના કરવા વાળા એ આદિ દેવ આ 3 છે. એટલે સીધા જ આપણે ક્યાંક ફોટામાં ને ક્યાંક તીર્થોમાં ને ક્યાંક ગોતવા નીકળી જઈએ, પણ ક્યારેય પોતાની અંદર પાછો વિચાર કરતા નથી. જો પોતાની અંદર પોતે વિચાર કરે તો આ 3 દેવાની અંદર પ્રગટ છે. બ્રહ્મા વેદ ભણે છે અને ભણાવે છે. આ મુખનો ભાગ છે એ બ્રહ્માનો છે, એ વેદ ભણે છે અને ભણાવે છે. વિષ્ણુ જગતનું ભરણ પોષણ કરે છે. આ જઠરાગ્નિ ન હોય, આ ગળાથી લઈ અને કમર સુધીનો ભાગ જો જઠરાગ્નિ ન હોય તો આ જગતનું ભરણ પોષણ થાય ખરું? જે બાળકનું જઠર કાઢી નાખ્યું હોય એ બાળક પછી એને કોથળી બહાર રાખવી પડે. આમ કોઈ પણ ને જઠરનું ઓપરેશન થાય તો એને કોથળી બહાર રાખવી પડે. આ જઠરાગ્નિ જો બંધ પડી ગઈ એટલે તરત જ રામ બોલો ભાઈ, રામ. બરોબર છે, આ વિષ્ણુનો ભાગ છે, એ જગતનું ભરણ પોષણ કરે છે. પછી કમરથી નીચેનો ભાગ છે એ શિવનો ભાગ છે, શિવ છે ને એ સંહાર કરે છે. તમારું ખાધેલું મળમૂત્ર દ્વારા એનું વિસર્જન કરે છે અને એનાથી ઉત્પત્તિ થાય છે અને એનાથી પાછો લય થાય છે. આ શિવનો ભાગ છે. 3 દેવ પ્રગટ છે પોતાની અંદર, પણ પોતે પોતાને જ નથી ઓળખતો. પાછો વળીને ક્યારેય તપાસ કરતો નથી કે આ જગતની અંદર આ દેવો તત્વ 33 કરોડ દેવતાઓ છે, તો કઈ રીતે આ જગતની અંદર 33 કરોડ દેવતાઓ વિસરી રહ્યા છે એ ક્યારેય વિચાર કરતા નથી. આપણા ઋષિ મુનિઓએ આપણી જે જ્ઞાતિ છે બરોબર, એને 4 વર્ણની અંદર એને વિભાજન કર્યું. તો આપણે 4 વર્ણની અંદર અટવાણા. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર. બરોબર છે. આ 4 વર્ણની અંદર આપણા ઋષિ મુનિઓ બહુ જ્ઞાની હતા અને એને બહુ વિચારીને આ વર્ણો પાડ્યા હતા. જે જેવું કાર્ય કરતા હતા એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા ગોઠવી હતી, જેથી કરી અને જગતનું સંચાલન ચાલ્યા કરે. એના માટે વર્ણ વ્યવસ્થા. તો આપણે વર્ણ વ્યવસ્થામાં ખોવાઈ ગયા. ક્યારે વિચાર ન કર્યો પાછો વળીને કે આ વર્ણ વ્યવસ્થા શેના આધારે છે? બ્રાહ્મણો વેદ ભણે ભણાવે, બ્રહ્મ વિદ્યા ભણાવે. આ મુખ ન હોય તો કેવી રીતે ભણાય કયો? આ મુખ ન હોય તો બ્રહ્મ વિદ્યા ભણવી કઈ રીતે? મુખ છે એ બ્રાહ્મણોનો ભાગ છે. આ ભુજા છે, હસ્ત છે, ઈ ક્ષત્રિય છે. જો આ ન હોય તો કાર્ય કઈ રીતે કરો? આ ભુજાનો ભાગ જે છે ને એ ક્ષત્રિયનો ભાગ છે. એનાથી નીચેનો ભાગ છે
બરોબર છે. એ વૈશ્યનો ભાગ છે, વૈશ્ય વેપાર કરે અને આ પેટના કારણે જ વેપાર હાલે, નકર કેવી રીતે હાલે? ખાવાનો જો જાવ વેપાર કરવા, એનથી નીચેનો ભાગ છે એ શુદ્રનો ભાગ છે, એ મળમૂત્ર દ્વારા સફાઈ કરે. એલા ચારેય વર્ણ આની અંદર જ છે, ક્યાંય બહાર નથી. એલા આ તો આની ઉપર બોડી મારી દીધા કાવડો આ વર્ણનો છે ને આ વર્ણનો છે. ગંગા સતી માએ કીધું જાતિ પાતી નથી હરિના દેશમાં. હરિના દેશમાં કાંઈ જાતિ નથી ને પાતી નથી, કાંઈ નથી. આત્માને કોઈ જાતિ ખરી? આત્માને કોઈ વાતી પાતી કે કોઈ વસ્તુ ખરી? કોઈ માણસને કદાચ શરીરના અંગો ખરાબ હોય તો એવું માની લેવું કે આત્મા ખરાબ છે? આત્મા લંગડો હોઈ શકે? આત્મા બાડો હોઈ શકે? આત્મા સ્ત્રી હોય? આત્મા પુરુષ હોય? આ ચેતનાની અંદર કોઈ વસ્તુ સંભવી શકે એમ નથી. આ જગતની અંદર એક જ ચેતના કામ કરે છે, સહજ છે, સરળ છે. એને મેળવવા માટે કંઈ કરવાનું નથી, ખાલી શાંત થવાનું છે, ડખારો મૂકી દેવાનો છે. આ ડખારો જ એટલો બધો કર્યો છે ને આપણે, આ ડખારો જ આપણને પરમાત્માને ઓળખવા નથી દેતો. બાકી તો પરમાત્મા તો પ્રગટ છે, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. એટલે તો કૃષ્ણનું વાક્ય ખોટું પડે કે અણુએ મેરુમાં સ્થાવર જંગમ સબર ભર્યો છે, મારી વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણો ડખારો જેવડો મોટો છે ને, એટલે પીપા પાપ નો કરે ને તો પૂન બરોબર, કાંઈ નથી કરવું હકનો બેહી જા, પણ આ હકનો નો બેહે. કંઈક ને કંઈક હું આ કરી લઉં, હું આ કરી લઉં, હું આ કરી લઉં, કોઈ કરવાથી ના મળે. શાંત થઈ જાય ને તો જ્યાં બેઠો ત્યાં જ છે. આપણે તો જેવી સ્થિતિ ઊભી થાય, વરસાદ આવ્યો કે ઓહો ભજન કરવા બેઠા ને વરસાદ આવ્યો. એટલે પરમાત્માએ આપ્યું છે, બરોબર છે. આ પંચ તત્વો છે એ પંચભૂત છે, બરોબર છે. આપણે એમ કહીએ કે અગ્નિ લાગીને ઓહો જ્વાળામુખી લાગી ગયો, આ જ્વાળામુખી જોતો ખરો. અગ્નિ નો હોત તો સારું હતું. આ અગ્નિ કેવા જ્વાળામુખી લગાવે, કેટલા લોકોને ભસ્મીભૂત કરે. એટલે નો હોત તો આ અગ્નિ કઈ રીતે થાત? જેનું સારું પાસું છે એનું ખરાબ પાસું પણ છે, પણ આપણે સારું સ્વીકારી શકીએ, ખરાબ ના સ્વીકારી શકીએ. વરસાદ ન હોય તો 18 ભાર વનસ્પતિ કઈ રીતે જમીન ઉપર ઉગે? એનો વરસાદ છે એ સર્જન કરે છે ને એનો એ પાછો કોઈ સમયે વિસર્જન કરે છે. તો આપણે સર્જનમાં માનીએ છીએ, વિસર્જન નહીં. હે નાની નાની વાતમાં જો વિચાર આવે ને તો ખબર પડી જાય કે ઓહો પરમાત્માની રચનામાં કાંઈ ફેરફાર નથી. એની અંદર ક્યારેય પ્રશ્ન ન ઉઠાવવો, જે બને છે એ બધું જ બરાબર છે. અગ્નિ હોય, આપણા ઘરમાં રસોઈ બનાવે છે, અગ્નિ ન હોય તો એ રસોઈ ન પાકે. તો એ રસોઈ બનાવે છે ને એ તમને બધાને કણ પૂરા પાડે છે ને તમારું પેટ ભરે છે, તો કાલે સવારે એ અગ્નિ વિકરાળ સ્વરૂપ લઈને 5 જણાને લઈ લે ભાઈ. તો એનું સારું સારો દિવસ આપણો આવે કે ઓહો ગુરુ મહારાજે તો કૃપા કરી, મારા કર્મો કાપી નાખ્યા. ત્યાં બાકી રહ્યા ઈ આવે કે હાલે લે કઈક ભૂલ થઈ ગઈ છે, એટલે હતા તારા. સારું પાછું સ્વીકારશો તો ખરાબ પણ સ્વીકારી લે. સ્વીકાર ભાવ નથી. પ્રત્યેક વસ્તુમાં સ્વીકાર ભાવ હોવો જોઈએ. પવન છે આપણને ઓક્સિજન પૂરો પાડે છે, અને મનુષ્ય જીવન છે એને ધબકતું કર્યું છે એને. એનો એ ક્યારેક વિનાશ નો રહે અને ક્યારેક કેટલાય ગામ ઉજળી કરી નાખે. કરે છે કે નથી થતું? તો આપણે એ સ્વીકારી શકીએ કે ઓહો કેવો ઠંડો પવન આવે છે. અને જેદી વાવાઝોડું આવે તેદી એમ કે ઓહો આ તો કેવી પરમાત્માની ઓલી. એટલે પરમાત્મા સારું કરે છે, સામે ઈ તે તમે જેટલું સારું કર્મ કર્યું છે એ તમારે ભોગવવાનું છે, અને ખરાબ કર્યું છે એ તમારે ભોગવવાનું છે, બરોબર. ભોગવટો તો છે અને છે જ. તમે હસતા ભોગવો તોય ભલે, અને રડતા રડતા ભોગવો તોય ભલે, ભોગવટો તો છે જ. પણ ભોગવટો કોને છે આટલું જો ખબર પડી જાય તો એને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ, નકર નથી થઈ. આ દેહ ભોગવે છે, તમારે કોઈ ભોગવટો નથી. કૃષ્ણએ ગીતામાં કીધું
સર્વ ધર્મ પરિતાજ્યમ મામ કામી શરણાગતમ, તું બધા જ ધર્મને છોડીને મારા શરણે આવી જા. હું તને ભવસાગર પાર કરાવી દઈશ. સર્વે ધર્મ છોડીને તું મારા શરણે આવી જા. એટલે કોઈ બાઈના ધર્મો છે એની વાત નથી કરી. આપણે કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં વાત થતી હોય એટલે પાછું વળીને પોતાની અંદર જ વિચાર કરવાનો, ક્યારેય બહાર દ્રષ્ટિ કરવાની નહીં. અને જેથી બહાર દ્રષ્ટિ કરશો ને તેથી બુડી મરશું. જો અંતર્મુખ દ્રષ્ટિ થઈને તો જ ઓળખાય કે હું કીધું કૃષ્ણએ. સર્વ ધર્મ પરિતાજ્યમ, તું બધા જ ધર્મને છોડી દે અને મારા શરણે આવ. આપણે બધા ધર્મને ધારણ જ કર્યા છે ને. આંખનો ધર્મ છે જોવું, એટલે તમારો ધર્મ નથી જોવાનો, આંખનો ધર્મ છે. કાનનો ધર્મ છે સાંભળવું, મુખનો ધર્મ છે ખાવું, જીભનો ધર્મ છે સ્વાદ લેવો. આ શરીરના ટોટલ પોતપોતાના ધર્મમાં છે. તમે કોના ધર્મમાં? તમે મૂળ ધર્મમાં આવ્યા? આ બધાના ધર્મને ધારણ કરી લીધા આપણે. મેં ખાધું, બરોબર છે, મેં જોયું, ખોટું ન હોય એટલે તું નથી જોતો. આની અંદર નૂરતા જોઈ રહી છે. મેં સાંભળ્યું, ખોટું હોય નહીં, બરોબર છે, એટલે આની અંદર બી શ્રવણ ઇન્દ્રિયો સાંભળી રહી છે, તું નથી સાંભળતો ભાઈ. આ બધા ધર્મને તે ધારણ કર્યા છે. આ ધર્મોને છોડીને તું મારા શરણે આવી જા, આત્માના ધર્મમાં આવી જા. આપણે આ બધાના ધર્મને ધારણ કર્યા છે કે નથી કર્યા? આ બધા ધર્મો આપણી ઉપર ઠોકી બેહાર્યા છે. હકીકત આપણો ધર્મ એ નથી. આત્માનો ધર્મ છે ને તમારો ધર્મ. એટલે મૂળ લક્ષ્યને પકડવાનું છે, મૂળ ખીલો પકડાઈ જવો જોઈએ. શરીર તો આજ સારું છે ને કાલ નહીં હોય. આત્મા કોઈ દી નાનો મોટો થાય નહીં. બાળક જન્મ્યું તે એવડું ગમતું હોય, બરોબર છે, પછી યુવાન થાય ને વૃદ્ધ થાય. તો આત્મા એવું જન્મે છે ને મરે છે ને યુવાન થાય છે ને વૃદ્ધ થાય છે. તો તમે આત્મા છો કે શરીર છો? સદગુરુએ નક્કી કરાયું છે આપણને, તમે આત્મા છો, એટલે તમે શરીર નથી. તો આ શરીરના ધર્મોને તમે ધારણ કર્યા છે, એ જ મોટામાં મોટી આપણી ભૂલ છે, એ જ આપણી મોટામાં મોટી અજ્ઞાનતા છે. આ અજ્ઞાનમાંથી તો બહાર નીકળીએ. આના માટે જ સંતોએ કીધું અભ્યાસ કરતું. અને અભ્યાસ કેવો કરવાનો? પૂરણનો. પૂરણ શું છે? એક આત્મા, એક ચૈતન્ય, એક ચેતન છે, એ પૂરણ છે. બાકી બધું અપૂર્ણ. પૂર્ણનો અભ્યાસ કરવાનો છે. તમે કોઈ દિવસ ઝાડવાને પાણી પાવા જાઓ એટલે કોઈ દી ડાળે ને પાંદડે ને ફૂલ ને બધી અલગ અલગ પાણી પાયું? કેમ? તમને ખબર છે કે મૂળિયામાં પાવું એટલે બધે પોગી જાય. એલા એક આત્માનો અભ્યાસ કરવાથી બધો જ અભ્યાસ થઈ જાય છે. એને એકને પામી લીધું એટલે બધું પમાઈ ગયું. ને આપણને ખબર છે કે મૂળમાં પાણી નાખશું એટલે ડાળીએ ડાળીએ ને પાંદડે પાંદડે બધે પોગી જાય. અહીંયા નથી ખબર પડતી. અહીંયા બધું જ અલગ અલગ કરીએ છીએ આપણે. દ્રષ્ટિ સુધારવા જઈશું આપણે. આત્માને ખીલે બેહી જા ને ભાઈ. ગુણગ્રાહી બનવા જઈશું, નહીં બનાય. તું તારા મૂળ સ્વરૂપને પકડી લે ને મૂળ લક્ષ્યને પકડી લે. આની અંદરથી વૃત્તિ ઉઠે છે, મન ઉઠે છે, પણ તમે તમારા ખીલે હાજર છો તો મન ક્યાં ઉધી જશે? તમે તમારું ઘર મૂકી દીધું એટલે કોઈ તમને તાણી જાય છે. આપણે આપણું ઘર મૂકી દીધું, આપણને આપણા ઘરની ખબર નથી. જો પોતાના ઘરની ખબર હોય તો આની અંદરથી જેટલું ઉઠવું હોય એટલું ઉઠે, પણ તમે ન્યા બેઠા છો એટલે ઓલું ક્યાંય જવાનું નથી. કારણ કે મન છે ને એ અવ્યક્ત છે, એ વ્યક્ત થઈ શકે એમ નથી. એ તો તમે ભેગા ભળો ને એટલે વ્યક્ત થાય છે, બાકી તમે ભેગા ન ભળો ને તો આ મનને કદાચ ગમે એટલા ઉધામાં કરવા હોય કરી લે. તમારે ભેગું ભળવાનું નથી, તમે એનાથી ન્યારા છો. તમે સત્યના લાઈનમાં આવી જાઓ, સત્યમાં તમે આવી ગયા એટલે વાત પતી ગઈ.
આ બધું સત્ય કરવા જવું જ નહીં થાય, બધે પાણી પાવા જવું જ નહીં પાઈએ કે એક મૂળમાં પાણી પાઈ દો એટલે બધી આવી ગયું. એ રોમે રોમમાં બધે ચડી જાય. એક પોતાના આત્માનો સ્વરૂપ, એક પોતાનું મૂળિયું, બરોબર છે, એક ચૈતન્યને પકડી લીધું. એને પકડીને પછી જેને જે વૃત્તિ જ્યાં જવી હોય ત્યાં જાય. ક્યાં સુધી આ મન તમને હેરાન કરશે? તમે જ્યાં સુધી એને માનપાન આપશો ને ત્યાં સુધી, તમે એની ભેગા વાહ વાહ કરશો ને ત્યાં સુધી. આપણા ઘરે મહેમાન આવ્યું હોય, મહેમાન આવ્યું હોય ને આપણે બહુ માનથી બોલાવીએ કે આવો આવો, ઓહો તમારા દર્શન થઈ ગયા, હવે તો તમારે જવાનું નથી, હવે તમારે રોકાવાનું છે ને આમ ને ઘણું બધું માનપાન કરી હતી. 5 દી વધારે રોકાય ને, પણ એ આવ્યા, જય ગુરુ મહારાજ, 5 મિનિટ બેહો તમે એની હારે અને મોંમાં ન આપો તી પાસે એમ કે હાલો તો હવે નીકળીએ. એટલે આ મનના બધા સંકલ્પ ને વિકલ્પ ને આપણે એટલું બધું મોંમાં આપીએ છીએ ને એટલે ઓલો ઘર કરી જાય છે. કારણ કે આપણે સુખ એમાં ગોતીએ છીએ. મનને વિચારે ચડાવીએ, કાંઈ પણ હોય ને તો મનને વિચારે ચડાવીએ. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તારું સ્વરૂપ છે. આ વિચારની અંદર તને આનંદ નહીં આવે. વિચાર તો જ્યાં સુધી જ્યાં લઈ જશે ત્યાં સુધી તને આનંદ આવશે, એક ક્ષણ આવશે એટલે તને દુખી દુખી કરશે. આનંદ સ્વરૂપ છે એ પોતાનું સ્વરૂપ છે. પોતાને ભૂલી અને જે કાંઈ કાર્ય કરીએ છીએ ને એ બધું દુર્દશામાં જાય છે. પોતાની હાજરી હશે તમને કોઈ લૂંટી શકવાનું નથી. આપણી હાજરી નથી રહેતી એટલે આપણને આ બધા લૂંટી જાય છે. આ ચોર લૂંટે છે એનું કારણ એક જ છે કે આપણે ઘરમાં હાજર નથી. આ કર્મનો ભોગવટો આવે છે તેનું કારણ એક જ છે કે આપણે હાજર નથી. આપણે હાજર હોય તો કર્મનો ભોગવટો તમારે નથી. તમે તો અકર્તા છો, કરવા છતાં અકર્તા. સદગુરુએ કેવું સ્વરૂપ બતાવ્યું. સંસાર વ્યવહાર ને બધા જ કર્મો કરવા છતાં તમે અકર્તા છો. કારણ કે આગળ બલિરાજાની વાણી બોલાણી, 3.5 ડગલામાં આખી પૃથ્વીને માગી લીધી. સદગુરુએ 3.5 ડગલામાં બધું ન માગી લીધું. તારું તન, તારું મન, તારું ધન અને તારું શીશ. છેલ્લે એમ કીધું કે ભાઈ માથા ઉપર પગ મૂકો, આ પૃથ્વી કહેવાય. અને બલીને પાતાળમાં છાપી દીધો. એટલે છાપી દીધા આપણને પાતાળમાં તમારું અસ્તિત્વ નથી. તમે છો જ નહીં. આ તન મન ધન શીશ સદગુરુનું છે, તમારું નથી. આના દ્વારા જે કાંઈ કાર્ય થાય છે સારું થાય ને, બરોબર, તો એ પરમાત્માની ઈચ્છા છે. આનાથી કોઈ પણ હાથથી સારું કાર્ય થયું હોય તો એ પરમાત્મા તારું છે, આમાં મારું કાંઈ નથી. સદગુરુ તારું છે. તારા વાડીની અંદર હું તો મજૂરી કરું છું. શિવાજીના જીવનમાં આવું બન્યું. શિવાજી સદગુરુના શરણે ગયા, તન મન ધન અને શીશની કુરબાની કરી. કુરબાની કરીને પછી એને આત્મજ્ઞાન આપ્યું, આત્મબોધ થયો. અને પછી ગુરુ મહારાજે કીધું કે હાલો હવે તો તમારું તમે લઈ જાઓ. ના ના મહારાજ, મેં આપી દીધું, હવે હું પાછું લઉં નહીં. અરે કે પણ આ રાજ હું થોડો ચલાવી શકીશ. કે હવે મેં આપેલું દાન પાછું લઉં નહીં. કે લ્યો નહીં કાંઈ નહીં, પણ ગુરુ આજ્ઞાનું પાલન તો કરો ને. કે આ રાજ મારું છે, તમને વહીવટ કરવા માટે આપું છું. કે મહારાજ કાલ સવારે પાછો અહંકાર આવે કે આ મારું છે તો કે એક તારી જે રાજગાદી છે એની ઉપર ભગવો ધ્વજ ફરકાય, દરરોજ એનું દર્શન કરજે. દરરોજ દર્શન કરીને કહેજે કે મહારાજ તારું છે, આમાં મારું કાંઈ છે નહીં, તને અહંકાર નહીં આવે. અને એને રાજ ચલાવ્યું. તો સદગુરુએ આપણને શું આપ્યું છે? એટલે આ તારું નથી, મારું છે, સેવા કરવા માટે તને આપું છું. આ તો અહંકારને ઓગાળવો હતો ને, પાતાળે બલીને પાતાળે છાપવો હતો ને, એટલે આ લઈ લીધું, નકર એને કાંઈ જરૂર નહોતી. અને વિચાર તો કરો, સદગુરુએ આપણને કેવી વસ્તુ આપી. આપણે હળેલું આપ્યું. કેવું આપ્યું? હળેલું. આની કોઈ કિંમત ખરી? આવું હળેલું આપ્યું ને એની સામે એને આપણને કેવી વસ્તુ આપી. હાડ માંસ અને રુધિરનું ભરેલું આવું હળેલું આપણે આપ્યું ને એને
આપણને આવી અમૂલક વસ્તુ આપી છતાં એનું મોલ તોલ અને માપ ન થયું આપણું. નથી થતું એનું કારણ શું છે ખબર? હજી આપણે દેહ દશામાં રમીએ છીએ. આપણી દેહ દશા મટી નથી. જ્ઞાની મહાપુરુષો, જાગ્રત મહાપુરુષો છે ને, દેહ છતાં જેની વૃત્તિ હોય દેહાતીત, એવા જ્ઞાનીઓને વંદન હો અગણિત. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. કીડો હેઠો પડે ને તો પાછો મૂકી દે. હેઠો પડ્યો હોય ને કેન્સરમાંથી હેઠો, તો પાછો લઈને મૂકી દે. એવી કક્ષાઓ હશે એની. આપણે ઓય બાપલિયામાંથી ઊંચા નથી આવતા. હે, એવી કક્ષાઓ કેળવીને ત્યારે કીધું કે દેહ છતાં જેની વૃત્તિ હોય દેહાતી, એવા જ્ઞાનીઓને વંદન હો અગણિત. રૂપમાં સ્વરૂપ દર્શ, સાકારમાં નિરાકાર, દેહમાં દેહાતીત દર્શ. આ દ્રષ્ટિ છે ને ઈ સદગુરુની છે ને ઈ દ્રષ્ટિથી સદગુરુને ધાર, ઈ દ્રષ્ટિથી સદગુરુનું દર્શન કરવાનું છે. રૂપમાં સ્વરૂપ દર્શન. આમે રૂપ દેખાય છે પણ એની અંદર એક જ ચેતન પ્રકાશમાન છે, અને ચેતના હાજર છે ને એટલે આ બધું દેખાય છે, નકર કાંઈ ન દેખાય. આમું રૂપ આવે જીવરાજભાઈ નું એટલે રૂપ જ દેખાય, એની અંદર સ્વરૂપ દેખાય. જોવાની દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. સાકારમાં નિરાકાર. આ દેહ છે એ સાકાર છે, એની અંદર જે બોલે છે ને એ નિરાકાર છે. નિરાકાર ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, સાકાર ઉપર ન હોવી જોઈએ. સાકાર અને નિરાકાર બે ઓતપ્રોત છે. સાકાર વિનાનો નિરાકાર કોઈ કામનો નથી, અને નિરાકાર વગર સાકાર કોઈ કામનો નથી. બરોબર છે? રામ આવ્યા ને, બરોબર, તેદી આ સાકાર સ્વરૂપે આવ્યા ને એટલે રામના ઇતિહાસમાં નામ છે. જો નિરાકારે રામ વ્યાપક હતો. કૃષ્ણ સાકાર સ્વરૂપે આવ્યો ને એટલે જગતની અંદર પ્રચલિત થયો, બાકી નિરાકારે તો કૃષ્ણ કાયમ માટે હતો જ. સદગુરુ નિરાકાર સ્વરૂપે આપણી હારે છે, પણ સાકાર સ્વરૂપે મળ્યા ને એટલે આ આનંદ છે. બાકી સાકાર નો હોત તો આ જ્ઞાન આપત કોણ? સાકારમાં નિરાકાર જોવાનો છે, અને જેને સાકારમાં નિરાકારને જોઈ લીધો ને એને સદગુરુને ખરી રીતે જોયો છે. સદગુરુને જો ઓળખ્યા હોય ને તો ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે ને વણસે એ બધો માયાનો વિલાસ. આ જે આવે છે ને જાય છે ને એ તો બધી માયા છે. એની અંદર જે બોલે છે ને એ નિરાકાર છે. નિરાકાર છે ને એ સદગુરુ છે. આ સદગુરુની ઓળખાણ કરાવી આપણને. એટલે સંતોએ કીધું કૃષ્ણ વંદે જગત ગુરુ. જગત છે ને એ ગુરુનું સ્વરૂપ છે. તમારી સામે જે કાંઈ દેખાય છે ને એ ગુરુ જ છે. આ તો આપણી કામમય દ્રષ્ટિ થઈ છે ને એટલે કામ દેખાય છે. રામમય દ્રષ્ટિ થાય ને તો રામ દેખાય. આપણી દ્રષ્ટિમાં મલિનતા છે. સાકારમાં નિરાકાર દેખાતો નથી. દેહમાં દેહાતીત દર્શે. જો દેહને જોવો ને તો ગુણ અને અવગુણે ક્યાંક ને ક્યાંક આપણે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ ત્રણેય ગુણની અંદર રેમા કરશું. પણ સદગુરુ છે ને એ ત્રિગુણાતીત છે. ત્રણેય ગુણથી ન્યારો છે એ સદગુરુ છે. અને ન્યા આપણી દ્રષ્ટિ જાય ને ત્યારે કહેવાય કે ગુણાતીત થઈ દ્રષ્ટિ. કેવી થઈ? ગુરુ ગુણાતીત સેવતા જે થયા તદ્વત રૂપ, તેવાથી ગુણ તેમાં આવ્યા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. ગુરુ ગુણાતીત સેવતા ગુણાતીત થવાય છે. ગુરુ પ્રતાપે કહે ટેલવો તે પરમ ધામમાં જાય છે. પરમ ધામમાં જવું હોય ને તો ગુણાતીત થવું પડે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવા કેવા નામ આપ્યા? ગુણાતીત સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી. કેવા કેવા નામ છે. જેને કોઈ કુળ ન હોય નિષ્કુળાનંદ છે. એલા તમારે કોઈ કુળ ખરું? આત્માને કોઈ કુળ ન હોય. આ દેહને પ્રારબ્ધને હોંપી દેવાનો. જાગ્રત મહાપુરુષોએ દેહને પ્રારબ્ધને હોંપી દીધો. એનું પ્રારબ્ધ હશે એ ભોગવશે, પણ એ દેહ ભોગવે છે, તમે ભોગવતા નથી.
જાગ્રત મહાપુરુષોએ આ કર્યું, દેહને પ્રારબ્ધને હોંપ્યો. આપણે પ્રારબ્ધને હોંપીએ છીએ. જે પ્રારબ્ધમાં લખ્યું હોય બીજી ક્ષણે જે થવું હોય એ થાય, પણ તમારી જાગૃતિ છે તમને કોઈ નહીં લઈ જાય. તમે દેહમાં હશો પાછો ઉપાડવાનો આવડો. જ્યારે જનકના દરબારમાં જે પ્રશ્ન થયો જનકને કે ભાઈ ઊંઘમાં સપનું આવ્યું, હું ભિખારી બન્યો અને અત્યારે હું રાજા છું. ઊંઘમાં ભિખારી બન્યો અને અત્યારે હું રાજા છું, તો આમાં સાચું કોણ? અને અષ્ટાવક્ર જ્યારે જાય છે, અષ્ટાવક્ર જાય છે એટલે પોતે પડી જાય છે. 8 અંગ વાંકા હોય છે. આપણે વાતને ટૂંકમાં લઈએ. 8 અંગ વાંકા હોય છે, પડી જાય છે એટલે ઓલા પંડિતો દાંત કાઢે છે. પંડિતો દાંત કાઢે એટલે અષ્ટાવક્ર કે આ બધી સમારની સભા તે ભેગી કરી છે. ચતુરાઈ ચૂલે પડ્યો આસાર, આત્મતત્વ જાણ્યો નહીં ત્યાં સુધી શારીરિક વર્ણ સમાર. જો તમારી દેહ દ્રષ્ટિ છે ને તો તમે સમાર છો. સંતોએ કીધું છે, આ કઈ મારી તમારી વાત નથી, તુલસીદાસે લખ્યું છે કે ચતુરાઈ સૂલે પડ્યો આસાર, આત્મતત્વ જાણ્યો નહીં ત્યાં સુધી શારીરિક વર્ણ સમાર. આપણે પટેલ હોય ને તો એ સમાર છે, કારણ કે આપણી સાંભળાની આંખ છે ને, આપણે છે ને સાંભળું જ જોઈએ છે. ચામડાની દ્રષ્ટિથી ક્યારેય કોઈને જોવા નહીં. ઓલે તરત કીધું ભાઈ આ બધા ચમાર તે ભેગા કર્યા છે. એને મારા દેહને જોયો છે, મારી અંદર રહેલો આત્મા છે એ અપંગય નથી, લૂલોય નથી, લંગડોય નથી. બરોબર છે? એનું કોઈ કુળ નથી, એની કોઈ જાત નથી, એની કોઈ પાત નથી, એ કોઈ સ્ત્રી નથી, એ પુરુષ નથી. બરોબર? એને કોઈ સંભવી શકે નહીં. એને મારો આત્મા નથી જોયો, એને મારું શરીર જોયું છે. અને શરીર જોવે છે ને ત્યાં સુધી સમાર છે. એવો જાગ્રત મહાપુરુષ હોય ને એ જવાબ આપીએ કે જનકને તઈ ખબર પડી કે આ મારા પ્રશ્નનો જવાબ આપવો હોય તો આપે, બાકી બીજા આપી શકે એમ નથી, કારણ કે બધા સમાર જ ભેગા થયા હતા. આપણને દ્રષ્ટિથી જો કોઈ કદરૂપો, કોક રૂપાળો, કોક હારું ગુણિયલ ને એવું દેખાતું હોય ને તો આપણે ચમાર જ છીએ. નથી એવું? આપણી દ્રષ્ટિ પડે અને કાંઈક એવું દેખાઈ જાય ત્યાં તરત જ તે આપણે મોહિત થઈએ તો આપણે સમાર છીએ. હકીકત હાડ માંસ અને રુધિર સિવાય કાંઈ નથી. છે કાંઈ? સંતોને આ દ્રષ્ટિ આવી ગઈ, અને આ દ્રષ્ટિ જયારે આવી ને ત્યારે એને લખ્યું કો દેહમાં દેહાતીત દર્શન. આ દ્રષ્ટિએ સદગુરુને ધાર. આવી દ્રષ્ટિ જ્યારે આવે ને ત્યારે માનવાનો સદગુરુ જેમ છે એમ ઓળખાણો છે. પણ ત્યાં પહોંચાય કઈ રીતે? કારણ કે સાકાર સ્વરૂપે જ્યારે સદગુરુને ભેટીએ ને ત્યારે એ નિરાકારમાં લઈ જાય. ડાયરેક્ટ નિરાકારમાં નથી જવાતું. અને કોઈ પહોંચી શકે તો કયો? કોઈ સદગુરુ વિના અહીંયા પહોંચ્યું નથી. આ તો સદગુરુનો મહિમા એટલે ગવાય છે કે સદગુરુ વિના અહીંયા પહોંચાય એમ નથી. બાકી નકર સદગુરુને કોઈ ભાવ પૂછે એમ નથી. આ તો બગાહું ખાતા હતા ને હાકરનો ગાંગડો મોઢામાં મૂકી દીધો ને એટલે આપણને કિંમત નથી થતી. જો આ બધું કદાચ આપણને બધું એમ કીધું હોત ને કે 12 વર્ષ સુધી આ સેવા કરવી પડશે ને પછી આ વસ્તુ મળશે, આવું જો કીધું હોત ને તો એની કિંમત થાત. અને પહેલાના સમયમાં આની કિંમત થાતી. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂતે, સદગુરુ હે દુર્વાસા. કૃષ્ણ અને રૂક્ષ્મણી જો રથે જૂતતા હોય અને દુર્વાસાને લેવા માટે જતા હોય, દુર્વાસાને લેવા જવાનું હતું અને કૃષ્ણને કેણ મોકલાવ્યું એટલે કે રથને હું મોકલું છું. અરે કે રથ તું ઘોડા જોડ. ઘોડા તો જાનવર કહેવાય. જાનવર ક્યારે ભડકે અને ક્યારે વિયા જાય અને ક્યારે મને ક્યાં લઈ જાય કઈ નક્કી થોડું, મને ઊંધા માથે નાખે. બરોબર? તો પછી કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને રથે જૂત્યા અને દુર્વાસાને લેવા માટે ગયા. એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, एक मुहूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा, पर में मत भूलोगे मारा, तमे प्रेम थी जोई ल्यो प्यारा. जेने जेने सदगुरुमां आवी प्रीति थई अने सदगुरुमां एवो अनन्य शरणागति कहेवाय एने. जेने आवी अनन्य शरणागति आवी गई के परमात्मा सदगुरु तू जेम कर, तुम जेम राख एम. सदगुरुना वचने जेने विश्वास आवी गयो, सदगुरुना मुखमांथी पड़ेलो शब्द छे ने वचन छे.
મૂળ વચનમાં તો પછી જવા હે, પેલા સદગુરુના વચનમાં આવવું પડે. અને જેને વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. વચનનો વિવેક આવવો જોઈએ. સદગુરુના મુખમાંથી પડેલો શબ્દ હોય ને, એ બોલ હોય ને, એ બોલને એ તોલ કરે, એનું મોલ કરે ને એનું માપ કરે. એને એમ કીધું હોય ઉભો રહી જાય, પછી ઊભું જ રહી જવાનું હોય, ઓલે જેવું થાય ન કરે. એક ભાઈ આશ્રમની અંદર સત્સંગ સાંભળવા ગયા અને મોડી રાત થઈ ગઈ એટલે ગુરુ મહારાજે કીધું ભાઈ રોકાઈ જા. અરે કે મહારાજ મારે ઘરે જવું પડે, બૈરી છોકરા એકલા હોય, મારે જવું પડે. અરે કે ભાઈ રોકાઈ જા ને, મોડી રાત થઈ, હવારે વિયો જાય. ના ના મારે જવું પડે. અને ગયો ને આડો ગધેડો મળ્યો, અપશુકન થયા અને પાછો આવ્યો આશ્રમમાં. આશ્રમમાં આવ્યો એટલે કે કેમ ભાઈ પાછો આવ્યો? કાંઈ નહીં મહારાજ, ઈ તો ગધેડો આડો આવ્યો ને એટલે પાછો આવ્યો. गधे की सुनता है कि गुरु की नहीं सुनता है. આપણે આપણી જાતને એમ કહીએ કે આપણે મરદ છીએ ને હાથ આમાં મૂછે ફેરવતા હોય ને બરોબર છે, અને રોડે નીકળીએ અને બિલાડી આડી પડી હોય તો પાછા આવીને તો મરદ નથી, એલા બિલાડી મરદ કહેવાય. એને કોઈ દી એમ નથી કીધું કે આ કાળો છે ધોળો છે તો આજ મને ઉંદરડો નહીં મળે. આ અંધશ્રદ્ધાની અંદર આપણું જીવન જો જાતું હોય ને તો મરદ તમે નથી, એલા મરદ તો સામેવાળા છે. સદગુરુએ તમને મરદ બનાવ્યા છે. આ જગતની અંદર તને કોઈ ન લોપી શકે. કોઈ શ્રદ્ધા, કોઈ અંધશ્રદ્ધા, કોઈ અંધશ્રદ્ધાની અંદર બધેથી બહાર કાઢ નાખ્યા, છતાં જો હજી બિલાડી તેમ ડરતા હો ને તો હજી હું એમ કહું કે તમને હજી સદગુરુએ અમર પદને પ્રાપ્તિ કરાવી નથી. અમર નથી હજી. આપણે નાની નાની વાત જો ધાગા બાંધો જે કરતા હોય એના માટે ધન્યવાદ છે. પણ જો હજી તમને ભોગવવામાં જો હજી ઘા પડતા હોય તો હું એમ કહું કે એ સદગુરુ ઓળખાણો નથી. કારણ કે એમાં દોરા બાંધવા જઈને ધાગા બાંધવા જઈએ ને બરોબર, જેને પૂર્ણ સદગુરુ સમજાઈ ગયો ને એ પછી સદગુરુમાં એ પછી આ દેહને જે થવું હોય એ થાય. એને યાર એને કાંઈ લેવા દેવા હોય નહીં. પેલા કાંઈક ને કાંઈક છે ને સ્વાર્થે ભક્તિ કરીએ છીએ ને એટલે આ બધું લાગે. ભક્તિ ન હોય, સ્વાર્થે ભજન ન હોય. નિસ્વાર્થ ભાવે ભજન પરમાત્માને પોગે. આપણે સ્વાર્થી જો બે ભજન ગાવ તો 5 જણા મને ઓળખે. એક બાળક હતો ને એ દરરોજ મંદિરે જાય, મંદિરે જઈને પ્રાર્થના કરીને પછી સ્કૂલે જાય. એટલે કોઈએ કીધું કે ભાઈ તને પ્રાર્થના આવડે છે? કે મને પ્રાર્થના તો નથી આવડતી, પણ કે હું ન્યા જઈને 2 વાર કલમ ખટારો ગણપતિ આખી બારક સડીને કક્કો બોલી જાઉં છું, પછી પરમાત્માને કહું છું કે તને જેવી ગમે એવી પ્રાર્થના બનાવી લેજે. એટલે આ ભાવ પોગાડી દે. આવો ભાવ સદગુરુ થવો જોઈએ. બરોબર છે. ઓલો કદાચ 2 ધોકા મારી લે ને સદગુરુ ખાવા તૈયાર. એ કઈક આપણા હારા હાટું મારતો હોય છે. આવો જેદી ભાવ થઈ જાય ને, આવો પ્રેમ જેદી જાગી જાય, કાલાવાલા જેવા ગાય એવું. બરોબર છે. અંદર ખાલી એ સદગુરુ મારો ગુરુ રીજે, બસ મારો અંતર આત્મા રીજે, મારો સદગુરુ રીજે. એના માટે જેદી ગાશું ને તેદી કામ થઈ જાય. એલા આ તો સમય થઈ ગયો છે ને કઈ એક દ્રષ્ટાંત હજી યાદ આવ્યું હતું. પેલો ગવૈયો તાનસેન ગવૈયો અકબરના દરબારમાં ગાય અને આબે હુમ ગાય ને અકબર ખુશ થઈ જાય કાયમ. ઓહો કે હું કે તાનસેન તું ગા છો, હું તારું સંગીત, બરોબર, તારું સંગીત સાંભળીને હું મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ મંત્રમુગ્ધ થઈ જાઉં છું તો આ સંગીતની તારી કલા કેવી છે? એક દી એને વિચાર આવ્યો કે આને શીખવાડવા વાળું કોક હશે ને. અને એને કીધું કે ભાઈ તારી કલાથી હું આટલો મંત્રમુગ્ધ થાવ છું, પણ તારો કોઈ ગુરુ ખરો? કે મારા ગુરુ છે. કે તારા ગુરુને મારે સાંભળવા. કે એને તમે સાંભળી શકો
નહીં નહીં, એને સાંભળવા હોય એ તમે કયો તો ગાય નહીં અને તમે કયો ત્યારે વગાડે નહીં. એવા મારા ગુરુ છે, નદીની કિનારે ઈ કે ઝૂંપડી બાંધીને રહે છે. જો સાંભળવા હોય તો સોરી ચૂપેથી સાંભળવા પડે, બાકી તમે હોવ ની ગાય એવું ક્યારેય બને. તમે બાદશાહ હોવ તોય ભલે ન હોવ, પણ એને સાંભળવા તો છે. અને પોતે રાતના સમયે ગયા અને રાતના 2-3 વાગ્યા અને અહીંયા ગુરુને કોળ આવી અને સંગીતના રૂ છેડ્યા, બરોબર, સંગીતના તાર છેડ્યા ને હારે ગાતા જાય. આખી પ્રકૃતિને વશમાં કરી, ઝાડવા પણ સ્તંભી ગયા, બરોબર, આખી પ્રકૃતિને. અહીંયા અકબર પોતે સોધારા આંસુએ રડે. ઓહો, આવું સંગીત મેં ક્યારેય સાંભળ્યું નથી. અને સાંભળ્યું ને પછી એને તાનસેનને કીધું કે તાનસેન તું ગા છો અને તારા ગુરુ ગાય છે, એમાં બહુ ફેર છે. કે આને તો પ્રકૃતિને પણ વશમાં કરી લીધી, આવું કેમ? કે બાપજી હું તમને રીઝવવા માટે ગાઉં છું અને મારા ગુરુ પરમાત્માને રીઝવવા ગાય. એટલે કોઈ જગતને નથી રીઝવવો, સદગુરુ રીઝી જાય ને તો કામ થઈ ગયું યાર. જગતને રીઝવવા કોઈ કામ ન કરતા. હું કંઈક સેવા કરી લઈને 2 જણા મને એમ કે વાહ વાહ આની સેવા કરીને આની બિરદાવ્યા, એના માટે નથી કરવાનું. એલા સદગુરુ બેઠો છે માથે, એ સદગુરુને રીઝવવા જેદી જો આપણે ગાશું ને તેદી આપણું કામ થઈ જાય અને એની કી નોંધ થાય. બાકી આપણે કોકને રીઝવવા ગાવું ને તો એની નોંધ તો કદાચ 5-25 રૂપિયા 50 રૂપિયા હાટું ગાઈએ છીએ આપણે, અને ઓલો તો અનંત બ્રહ્માંડના માલિકને રીઝવવા માટે ગાય છે. આવું જયારે ગાણું થાય ને જ્યારે આવું આપણું જીવન બનશે કે ભાઈ મારે કોઈને બતાવવા માટે જીવન નથી સુધારવું, મારા સદગુરુને કોઈ આંગળી ન સીંધે, મારા સદગુરુને કોઈ કવ્યાણ ન કે, બરોબર, મારા સદગુરુ ઉપર લાંછન ન લાગે, એના માટે મારે જીવન સુધારવું. આવું જેદી થાય ને તેદી તમને સદગુરુ મળ્યો ને યથાર્થ છે. બાકી કોઈને રીઝવવા માટે આપણે કરવાનું નથી. જો અંતરમાં બેઠો આત્મા છે ને એ રીઝી જાય ને તો પરમાત્મા જે રીઝી ગયો છે અને એ તમને એ દ્વાર સુધી લઈ જશે, બાકી બીજું કોઈ લઈ જઈ શકે એવું નથી. આવો ગુરુ મહારાજનો મહિમા છે. અને આપણા જીવનની અંદર નિત્ય સદગુરુની યાદી થાય અને સદગુરુ રીજે એવું આપણું જીવન બને. આટલી જ આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.